નમસ્કાર મિત્રો, ધોરણ 10માં વિષય ઇંગ્લિશના ઓનલાઈન ક્લાસમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે રીડ 2 આપણે સ્ટાર્ટ કરીશું. હવે રીડ 2 ની અંદર યુનિટ 2 ની અંદર આપણે લઈશું ધ હ્યુમન રોબોટ. ધ હ્યુમન રોબોટ એટલે શું? હ્યુમન એટલે માણસ અને રોબોટ એટલે યાંત્રિક માણસ કહેવાય, યંત્ર, રોબોટ. તો અહીંયા આ ચેપ્ટરની અંદર યુનિટ 2 ની અંદર એક પ્રેમ ચોપડા નામનો વ્યક્તિ રોબોટ ખરીદીને લાવે છે. હવે રોબોટ ખરીદીને બહુ જ કોસ્ટલી હોય છે. તમને ખ્યાલ હશે મિત્રો, રોબોટ કઈ અલગ અલગ પ્રકારના હોય છે. તો એ રોબોટ પોતાના ઘર માટે લાવે છે, ઘરના કામ માટે, બરાબર, સાફ સફાઈ કરવા માટે, કઈ વસ્તુ લાવવી હોય તો લાવી આપે, બરાબર. અને આ બધા કામમાં જુદા જુદા કામ, સફાઈ કરવી, કોઈ તો એ બધા અલગ અલગ કામ માટે એ અહીંયા આપણે જુદા જુદા રોબોટ તો જુદા જુદા પ્રકારના હોય, પણ અહીંયા ઘર માટે લાવે છે. પણ અહીંયા જ્યારે પણ રોબોટ ખરીદે છે ત્યારે એ રોબોટ કંપની ખરી ને મિત્રો, એ કંપની એની સાથે એક કરાર કરે છે મિત્રો, કે તમે આ રોબોટનો કોઈ પણ પ્રકારનો મિસયુઝ ન કરી શકો. આ રોબોટ પાસે તમે ખોટા કામ કરાવી શકો નહીં, જ્યારે જેમ કે ચોરી કરાવી વગેરે. તો હવે આ વસ્તુ જ્યારે કંપની એની પાસેથી કરાર કરાવે છે, પ્રેમ ચોપડા પોતાના એ રોબોટને લઈને ઘરે આવે છે. શરૂઆતમાં તો એ ઘર માટે કામ કરાવે છે. એ રોબોટ ઘણા બધા કામ કરે છે. કરિયાણું પણ લઈ આવે, ગ્રોસરી સ્ટોર હોય, પ્રોવિઝન સ્ટોર હોય, ત્યાંથી કરિયાણું પણ લાવે છે, ફ્રૂટ્સ પણ લાવે છે, ઘરના બધા જ કામ કરે છે. શરૂઆતમાં સારું રાખે છે, બધું થાય છે. ધીરે ધીરે પ્રેમ ચોપડાની નીતિ બદલાય છે, કે એને એમ લાગ્યું કે આની પાસે ઇલીગલ કામ પણ કરાવી શકાય એવું છે. તો અહીંયા આપણે એ વિશે જોઈશું. જુઓ, પહેલું ધ હ્યુમન રોબોટ. તો એમાં લખેલું છે, મે આઈ હેલ્પ યુ સર? ગ્રીન ધ શોર્ટ નેરો આઈડ સેલ્સમેન ઇનસાઇડ ધ સુપર રોબોટ પ્લાઝા. હવે એક સેલ્સમેન હતો, ઝીણી આંખવાળો, કે નેરો આઈડ સેલ્સમેન, અને સુપર રોબોટ પ્લાઝાની અંદર એ પ્રેમ ચોપરાનું સ્વાગત કરે છે. વેલ સર, પ્રેમ ચોપરા રિસ્પોન્ડ, આઈ વિશ ટુ પરચેઝ અ રોબોટ. એણે કહ્યું કે મારે એક રોબોટ ખરીદવો છે, બરાબર. રિસ્પોન્ડ એટલે પ્રતિભાવ આપવો, અને પરચેસ કરવું એટલે ખરીદવું. એને આપણે બીજો શબ્દ કહેવાય બાય, બરાબર, શોપિંગ, બરાબર. તો રોબોટ ખરીદવો છે. ફોર હેલ્પ સર, કમ્પ્લીટેડ ધ સેલ્સમેન. સેલ્સમેને કમ્પ્લીટ કર્યું કે કોઈ મદદ સાહેબ. દેટ ઇઝ અવર સ્પેશિયાલિટી. આ અમારી એક વિશેષતા છે. વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન કંપનીઝ, પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ, કેરટેકર્સ, આ બધા માટે અમે એને મેન્યુફેક્ચર કરીએ છીએ. મેન્યુફેક્ચર્ડ એટલે ઉત્પાદન કરવું. હવે એફિશિયન્ટ એટલે કાર્યક્ષમ રોબોટો, બરાબર મિત્રો. હવે અહીંયા આપણે એફિશિયન્ટનો મતલબ શું? એક કાર્યક્ષમ, 2 મિનિટ હો મિત્રો, હા હા, હા, પણ ઇરેઝર પણ છે. We manufacture efficient robots for industries. ઇન્ડસ્ટ્રીમાં તમે મિત્રો જોયા હશે, કોઈ કાર ઇન્ડસ્ટ્રી હશે, ઘણી બધી ઇન્ડસ્ટ્રીની અંદર તમે રોબોટ્સને કામ કરતા, પણ એ રોબોટ્સ અલગ જ હોય છે મિત્રો, કોઈ માણસ જેવા નથી હોતા. એ મશીન જેવું જ હોય. એ ઓટોમેટિકલી કમ્પ્યુટરમાં જે પ્રોગ્રામ ફિટ કર્યો હોય એ પ્રમાણે એ ચાલતો હોય છે મિત્રો, બરાબર. પછી કન્સ્ટ્રક્શન કંપનીઝ હોય છે. હવે કન્સ્ટ્રક્શન કંપનીમાં કેવું હોય છે, કન્સ્ટ્રક્શન કંપનીની અંદર જુદી જુદી કંપની હોય.
આપણે બાંધકામની અંદર તમને જો સિમેન્ટ સપ્લાય કરવાનું કામ ઓટોમેટિક થતું હોય છે. પ્લમ્બિંગ એટલે કે આપણે નળ ફિટિંગ કરવાનું, પછી ઘરમાં સાફ સફાઈ માટે ક્લિનિંગ માટે પણ આ રોબોટો હોય છે જુઓ. અને કેરટેકર્સ, કેરટેકર્સ એટલે તો સૌથી અગત્યનું છે કે જે આપણા ઘર કેરટેકર એટલે વૃદ્ધ વ્યક્તિઓ છે એ લોકોની સાર સંભાળ રાખે. એને પાણી જોઈએ છે તો પાણી લાવીને આપે, જે વસ્તુ જોતું હોય એને લાવીને આપે. ઘણા કામો કેરટેકરના કરી આપે છે, બરાબર છે. એને પકડીને સીધું લઈ પણ જઈ શકે છે. પ્લસ બીજું પેપર વાંચવું હોય તો પણ પેપર વાંચે છે, ગીત પણ સંભળાવે છે, બધું જ કામ કરે એને. દે આર ડિઝાઇન ફોર ઓનલી સ્પેશિયલાઇઝ વર્ક, અને તેને ખાસ ડિઝાઇન કરવામાં આવ્યા છે. અવર બેસ્ટ વન્સ આર ફોર કસ્ટમર્સ લાઈક યુ ફોર ધ હોમ, અને અમારા શ્રેષ્ઠ જે છે એ ઘર માટે અમે તમારા જેવા ગ્રાહકો માટે અમે તૈયાર કરેલા છે. ઘર માટે અમે રોબોટ તૈયાર કર્યા છે. હી સ્પોક લાઈક અ રેકોર્ડેડ પ્રોગ્રામ. તેણે એક રેકોર્ડેડ પ્રોગ્રામની જેમ એ બોલવા લાગ્યો. એટલે કોણ બોલવા લાગ્યો રેકોર્ડેડ પ્રોગ્રામ? એટલે જે સેલ્સમેન. એકવાર હું તમને ધ્યાન અપાઈ દઉં મિત્રો, એ જે સેલ્સમેન જે હતો ને ઝીણી આંખ વાળો, આપણે શરૂઆતમાં ના કહ્યું કે નેરોહેડ સેલ્સમેન, એ પણ એક વ્યક્તિ નહોતો, પણ એ એક રોબોટ જ હતો મિત્રો. અને એ રોબોટ બીજા આવા બધા જેટલા પણ લોકો હોય એનું સ્વાગત કરે છે, બરાબર. એટલે હી સ્પોક લાઈક અ રેકોર્ડેડ પ્રોગ્રામ. યાર સર, ધેટ્સ વોટ આઈ વોન્ટ. બસ આવું જ જોઈએ છે. પ્રેમ ચોપડા સ્પોક ઇન અ બિઝનેસ લાઈક ફેશન. અને એક વ્યાપારીની ભાષામાં પ્રેમ ચોપડાએ વાત બોલવા લાગ્યા. પ્લીઝ કમ ધીસ વે. એને એમ કહ્યું કે આવો, આ જગ્યાએ આવો. ધ સેલ્સમેન લેડ હિમ થ્રુ અ બ્રાઇટલી લિટ, અને સેલ્સમેન તેને એકદમ તેજસ્વી રૂમમાં લઈ ગયો. એકદમ ચમકતો રૂમ, લાઇટોથી સજેલ, ડેકોરેટેડ, રિચલી કાર્પેટેડ ગેલેરી, અને એકદમ સરસ કાર્પેટ લગાવેલી ગેલેરીની અંદર, બરાબર, એ મોટા હોલની અંદર, અને બહુ સમૃદ્ધ રૂમ હતો. ઇન્ટુ હ્યુજ ડોમ શેપેડ હોલ. અને ડોમ એટલે તમને ખ્યાલ હશે, તમે કોઈક જગ્યાએ હોલ મોટા મોટા ઉપરથી છાપરા જેવું હોય, બરાબર, ડોમ શેપેડ કહેવાય, બરાબર. ઉપરનું છાપરું હોય ગોળાકાર જેવું હોય, ધનુષાકાર જેવું, ગ્લોઈંગ વિથ ફ્લોરસન્ટ લાઇટ. અને એ આપણે એલઈડી લાઇટો કહીએ ને એના જેવું એ ચમકતો હતો, એલઈડી લાઇટોથી ચમકતો હતો. The right corner appeared to be crowded with robots in metallic silver, electric blue and green. હવે જે રાઈટ કોર્નર હતો, એક જમણી બાજુનો ખૂણો હતો, એમાં ઘણા બધા રોબોટો એની અંદર ત્યાં મૂકેલા હતા. મેટાલિક સિલ્વર કલરના હતા, ઇલેક્ટ્રિક બ્લુ કલર હતો, ગ્રીન કલર હતો. આ બધા અલગ અલગ કલરના રોબોટ્સ હતા. સમ વેર મૂવિંગ એબાઉટ એઝ ઇફ પ્રેક્ટિસિંગ ટુ વોક વાઇલ. જ્યારે કેટલાક મૂવિંગ એટલે આમ તેમ ફરી રહ્યા હતા, એઝ ઇફ જાણે કે તેઓ ચાલવાની પ્રેક્ટિસ ના કરતા હોય, એઝ ઇફ જાણે કે, અને પ્રેક્ટિસ કરતા હોય વોકિંગ વાઇલ સમ સ્ટૂડ સ્ટીલ. જ્યારે કેટલાક તો સ્થિર હતા. સ્વિચ આઉટ ઓફ ધ ઓપરેશન, અને એમને આ કાર્યરતથી બંધ રાખવામાં આવ્યા હતા. જસ્ટ એઝ પ્રેમ ચોપરા સ્ટેન્ડ ઓન ધ થ્રેશોલ્ડ. થ્રેશોલ્ડ એટલે શું? જેવા, જસ્ટ એઝ એટલે જેવા, પ્રેમ ચોપડા થ્રેશોલ્ડ. થ્રેશોલ્ડનો મતલબ શું થાય છે મિત્રો? એ ઉમરોટ કહેવાય. આપણે ઘરની અંદર એન્ટર થઈએ ને એટલે વચ્ચેનો જે આપણે ઉમરોટ કહીએ. હોલના ઉમરોટની અંદર પગ મૂક્યો. વન ઓફ ધ રોબોટ સ્વિફ્ટલી કેમ ફોરવર્ડ. ત્યારે એક રોબોટ ઝડપથી ત્યાં આગળ આવ્યો. તેમની સ્વિફ્ટલી એટલે ઝડપથી, અને કેમ ફોરવર્ડ એટલે આગળ આવ્યો. ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા. અને બીજો રોબોટ આવ્યો અને કહે છે કે તમારું સુપર રોબોટ પ્લાઝામાં સ્વાગત છે. વી હોપ we hope your visit here proves worthwhile. અમને આશા છે કે આ તમારી જે મુલાકાત છે અહીંયા સફળ નીવડશે. કે છે worthwhile એટલે સફળ રહેવું. The silver robot said in a metallic voice. સિલ્વર રોબોટ એક મેટાલિક અવાજની અંદર બોલવા લાગ્યો. Brilliant, mumbled પ્રેમ ચોપરા, somewhat bewildered. થોડો મૂંઝવાયેલો પણ હતો. bewilder એટલે શું? એટલે bewilder નો મતલબ થાય છે મૂંઝવાવું મિત્રો, બરાબર. અને મૂંઝવાયેલો, થોડો મૂંઝવાયેલો પણ હતો કે છે.
પ્રેમ ચોપડા સબવટ બીવાય. ધ સેલ્સમેન ગેવ અ પ્રાઉડ સ્માઇલ. જે સેલ્સમેન હતો એકદમ ગર્વભર્યું સ્મિત આપ્યું. એઝ હી હેડેડ ટુવર્ડ્સ એન આઇસોલેટેડ રોબર્ટ ઇન અ મેટાલિક બ્લુ. અને એક એની નજર એક બ્લુ કલરનો છૂટો અલગ મૂકેલો, આઇસોલેટેડ એટલે અલગ મૂકેલા રોબર્ટ ઉપર એની નજર કરી. આઇસોલેટેડ એટલે શું? દૂર, અલગ રાખવું. રોબર્ટ હતો જે મેટાલિક બ્લુ કલરનો હતો, એના ઉપર એને નજર કરી. ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ ટુ ફંક્શન ઇન ધ હાઉસહોલ્ડ. અને એને કહ્યું કે આનો ઉપયોગ ઘરના કામ માટે વપરાય છે. પરફેક્ટલી એટલે બહુ ખૂબ જ સારી રીતે એને તૈયાર કરવામાં આવે છે ટુ ફંક્શન ઇન ધ હાઉસહોલ્ડ. હાઉસહોલ્ડ એટલે શું મિત્રો? ઘરેલું કાર્યો માટે. ક્લિનિંગ કરે, ઘરનું સાફ સફાઈ કરે મિત્રો. પછી અરેન્જિંગ એટલે શું? ગોઠવણી કરે. કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપરમાર્કેટ, સુપરમાર્કેટમાંથી બધી કરિયાણું લઈને આવે મિત્રો. ટેન્ડિંગ ધ લોન, લોન એટલે પેલું ઘાસ કાપવું મિત્રો. ટેન્ડિંગ એટલે કાપવું અને લોન કાપવું. મેલિંગ લેટર્સ, પહેલાના સમયમાં છે ને મિત્રો પત્રો મેલ કરવા જવું પડતું આપણે ઘણા દૂર સુધી, બરાબર. મેલિંગ લેટર્સ, મેલ કરવું એટલે પત્ર નાખવા જવું. અને એનું એક ચોક્કસ જગ્યા હોય ત્યાં આગળ જગ્યાએ જઈને પત્ર નાખી આવવું. હવે આ કામ બી રોબર્ટ જ કરતા. રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ધ ટીવી, અને ટીવી પરના જે કેટલાક પ્રોગ્રામ તમને જણાવવું કે આ સમયે આ પ્રોગ્રામ આવશે મિત્રો. એટલે રિલેટિંગ કહેવાય. રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ધ ટીવી એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ પેપરમાંથી તમારી ઇન્ટરેસ્ટિંગ સમાચાર સિલેક્ટ કરીને બતાવવા. આવું બધું કરતું. જે મુખ્ય સમાચાર હોય ને એ જ એને સંભળાવે. ધ સેલ્સમેન પોઝ ફોર બ્રીથ એન્ડ કન્ટિન્યુ. સેલ્સમેન થોડી વાર માટે થોભી ગયો અને પાછી વાતચીત ચાલુ કરી. પોઝ એટલે થોભી જવું. તમે દરેક જગ્યાએ તમે કોઈ લાવો તો એમાં પોઝ, વોશિંગ મશીન હોય, ટેપ રેકોર્ડર હોય, એમાં પોઝ આવે. પોઝ એટલે વચ્ચેથી થોભાઈ દેવું અને પાછું એ પોઝ દબાવે એટલે પાછું પ્લે કરો એટલે પાછું ત્યાંથી સ્ટાર્ટ થઈ જાય. એટલે પોઝ એટલે અહીંયા થોભાવી દેવું. થોડી વાર માટે થોભી ગયો અને પાછો વાતચીત કરવા લાગ્યો. ઓલ યુ નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. અને એમણે કહ્યું કે મિત્રો આના માટે તમારે રિમોટ કંટ્રોલની જરૂર પડે મિત્રો, બરાબર. રિમોટ કંટ્રોલ જોઈએ કમાન્ડ આપવા માટે, બરાબર. તો આ આપણો એનો રોબર્ટની આપણે વાત કરી. હવે પાછું હું તમને એની નીચેની વાત કરું છું. જો યુ મીન સિટિંગ એટ હોમ આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ. એનો મતલબ જો પ્રેમ ચોપડા એને પૂછે છે સેલ્સમેનને કે ઘરે બેઠા બેઠા હું સિટી માર્કેટમાં રોબોટને મોકલું છું, બરાબર, અને ત્યાં દૂર રોબોટ છે અને હું ઘરે છું તો પણ હું કમાન્ડ આપી શકું છું, રિમોટ મારી પાસે છે તો. આ વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર. પણ ત્યારે પેલા સેલ્સમેને કહ્યું કે અમુક કિલોમીટરની જ ત્રિજ્યાની અંદર એ કામ કરે મિત્રો. રેડિયસ એટલે શું કહેવાય? આપણે ખબર, ત્રિજ્યા કહેવાય. ગોળ વર્તુળ તમે કરો ને તો તમે દાખલા તરીકે વાઈફાઈ લાયા, તમે કોઈ ઇન્ટરનેટ લીધું તો અમુક એનું ડિસ્ટન્સ જ હોય. ભાઈ અહીંયાથી 50 મીટરનું એટલું ડિસ્ટન્સ આપે તો 50 મીટરના ડિસ્ટન્સમાં 100 મીટરનું ડિસ્ટન્સ, એને રેડિયસ કહેવાય મિત્રો, બરાબર. તો એ અમુક રેડિયસ, ઇટ ઓપરેટ્સ વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર. બાય ધ વે ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070. હવે જો આ તમને આ રોબોટનું નામ પણ જુઓ, રામસિંગ 070 એટલે 070, બરાબર. આ એનું નામ આપેલું. ધ સેલ્સમેન એક્સપ્લેન. સેલ્સમેને કહ્યું કે આનું નામ છે રામસિંગ નામ છે, પણ એનો કોડ છે 070. એટલે 070 એટલે 70, બરાબર. 007 ને જેમ્સ બોન્ડ ને. હવે પ્રેમ ચોપડા નોટેડ. ત્યારે પ્રેમ ચોપડાએ માથું હલાવ્યું. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ. જો સેલ્સમેન જે હતો ને એની ગેટ એટલે આપણે બરાબર એના સોરી હલનચલન એનું કે કઈ રીતે એ ચાલે છે. પછી ગ્રીપ કહેવાય. ગ્રીપ એટલે શું? ગ્રીપ એટલે પકડ, બરાબર. એની જે કેવી રીતે એની ગ્રીપ આવે એ પણ બતાવે. મોમેન્ટ. મોમેન્ટ એટલે હલનચલન મિત્રો. શું કહેવાય? મોમેન્ટ એટલે હલનચલન. એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન. અને કેટલાક
ફંક્શનો એના કેવા કામ કરે છે એ બધા પ્રોગ્રામ એને ડેમોન્સ્ટ્રેટ કરવું એટલે નમૂનો બતાવવો. ડેમો બતાવી આપણે કહીએ ડેમો કહીએ છીએ. કોઈ જગ્યાએ જઈએ એટલે મિત્રો આપણે શું કહીએ ડેમો બતાવો ને સાહેબ, તો ડેમો બતાવે છે. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન એન્ડ ફિક્સ. બધું જ સારી રીતે ગોઠવાયેલું હતું, બધું જ સારી રીતે એની અંદર વેલ ટ્યુન હતો અને ફિક્સ હતું. પ્રેમ ચોપડા સિમ્સ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. અને પ્રેમ ચોપડા આ ડીલથી સંતુષ્ટ પણ હતા. સેટિસ્ફાઈડ થવું એટલે શું? સંતુષ્ટ થવું મિત્રો. ડીલ એટલે આ સોદો, ડીલ એટલે શું કહેવાય? સોદાથી સંતુષ્ટ હતા. I must tell you, like all Roberts and adhering to the disciples of robotics. જો મિત્રો પછી એનું એમ કેવું છે કે I must tell you, like all the robots, બધા રોબોટની અંદર, and adhering to the discipline of robotics. હવે અધરિંગ એટલે વળગી રહેવું મિત્રો, બરાબર? કેટલીક શિસ્તના નિયમોને વળગી રહેવું. રોબોટિક્સના કેટલાક શિસ્ત હોય છે અને એને વળગી રહીને રામસિંગ હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ. જો મિત્રો એના કેટલાક આ રામસિંગ જે રોબોટ હતો ને એના 3 સિદ્ધાંતો હતા. એ ત્રણ સિદ્ધાંતો યાદ રાખજો. એક, ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. જો યાદ રાખજો, રોબોટ તેના માલિકનું પાલન કરશે, એ જે કે આપવું જ પડે એને, બરાબર? તો રોબોટ એના માલિકનું પાલન કરશે. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. રોબોટ તે માણસોને કોઈ નુકસાન પહોંચાડશે નહીં. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. અને રોબોટ પોતાની જાતને પણ નુકસાન પહોંચાડશે નહીં. જો મિત્રો પાછા 3 એ નિયમો બહુ અગત્યના છે. હું શોર્ટ નોટ બી અગત્યની છે અને બધી રીતે અગત્યના છે. તો પહેલો નિયમ એવો છે કે રોબોટ ની અંદર ઇનબિલ્ટ એટલે એની અંદર સમાવેલા. તમે દાખલા તરીકે કોઈ મોટું ટેપ લાવો તો એની અંદર FM પણ હોય, ઇનબિલ્ટ હોય. તમે ફ્રીજ લાવો તો સ્ટેબિલાઇઝર હોય ને ભાઈ, પાવર કંટ્રોલ કરો, એને ઇનબિલ્ટ કહેવાય. ટીવીમાં પણ એવું જ આવે, તો ઇનબિલ્ટ કહેવાય. તો 3 સિદ્ધાંતો છે. તો ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. રોબોટ તેના માલિકનું પાલન કરશે. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. રોબોટ કોઈ માણસોને કોઈ નુકસાન પહોંચાડશે નહીં. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. અને રોબોટ પોતાની જાતને પણ કોઈ નુકસાન પહોંચાડશે નહીં કે છે. આ રીતે એને સરસ રીતે એને કહ્યું કે પોતાને પણ કોઈ નુકસાન ના પહોંચાડે. પ્રેમ ચોપડા હાર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ્સ એન્ડ ઇટ ઇમ્પ્રેસ હિમ. અને પ્રેમ ચોપડા જે હતો ને મિત્રો, એનો પહેલો સિદ્ધાંત એને સાંભળ્યો અને એને પ્રભાવિત કરે છે, બરાબર? ઇમ્પ્રેસ કરે છે. He did not take notice of the other two. એને બીજા 2 સિદ્ધાંતો ઉપર બિલકુલ ધ્યાન આપ્યું નહીં. પહેલો કયો? તો કે છે એના માલિકનું પાલન કરશે. આ એક સિદ્ધાંત એને બહુ જ ગમી ગયો કે જે કહેશે એ કરશે, બરાબર? અને બીજો સિદ્ધાંત હતો કે માણસોને કોઈ નુકસાન નહીં પહોંચાડે. અને ત્રીજો સિદ્ધાંત હતો રોબોટ પોતાની જાતને નુકસાન પહોંચાડશે નહીં. એ 2 સિદ્ધાંતો ઉપર એને ધ્યાન ના આપ્યું. પહેલો સિદ્ધાંત એના ઉપર બહુ ધ્યાન આપ્યું એને, બરાબર? હવે he did not take notice of the other two. Notice he not delightedly, એને ખુશીથી એને માથું હલાવવા લાગ્યું. and assign the cell deed. અને જે સેલ ડીડ હતું ને એને સેલ ડીડ પર સહી કરવું. એસાઇન કરવું એટલે શું કહેવાય મિત્રો? સહી કરવી, બરાબર? અને અસાઇન ધ સેલ ડીડ. સેલ એટલે વેચાણ અને ડીડ એટલે કાર્ય. વેચાણ દસ્તાવેજ ઉપર એને સહી કરી. contract no misuse of the robot. મિત્રો એની અંદર જે રોબોટનો મિસયુઝ ન થાય એના ઉપર પણ સહી કરાવાય છે. now got a servant and an accomplice. અને એને એક નોકર મળી ગયો અને એક સાથી મિત્ર પણ મળી ગયો મિત્રો. જો he had now got a servant and an accomplice. accomplice એટલે શું? સાથી મિત્ર. તેને એક નોકર પણ મળ્યો અને એક સાથી મિત્ર પણ મળ્યો. હવે એ રામસિંગ 017 જે હતો, રામસિંગ 017 માય રોબોટ કેન શોપ ફોર ગ્રોસરીઝ. એમ એક દિવસ વિચાર આવ્યો, જો આ મારો રોબોટ કરિયાણું જો ખરીદી શકતું હોય, એમ કે ગ્રોસરી એટલે કરિયાણું આપણે કહીએ ને, દુકાન બહુ મોટો ડીમાર્ટ જેવો કે મોટો બિગ બજાર જેવો મોટો શોરૂમ હોય, બરાબર? તો ત્યાંથી કરિયાણું લાવી શકે.
તો then why not for better things like jewels? એને એમ વિચાર આવી ગયો કે તો પછી એ રત્નો જેવા મૂલ્યવાન રત્નો કેમ ના ખરીદી શકે. થોટ પ્રેમ ચોપડા. હવે એને એક વિચાર આવ્યો. ઇન ધ માર્કેટ રોબર્ટ્સ કેરિંગ હેવી પેકેટ્સ. આ માર્કેટની અંદર શું કરી શકે છે? રોબર્ટ્સ ભારે ભારે પેકેટ્સ મૂકે છે, બરાબર, મોટા મોટા બોક્સ. જો શું કરી શકે છે આ રોબોટ, પ્રેમ ચોપડાનો રોબોટ શું કરી શકે છે? બાઇંગ થિયેટર ટિકિટ્સ. આ થિયેટરની ટિકિટ પણ લેવા લાઈન પર પહેલા તમને ખ્યાલ હશે મિત્રો, લાઈનમાં ઉભા રહેવું પડતું. અત્યારે તમે ઓનલાઈન બુકિંગ કરાવો છો ને, પણ હવે એ બધું હવે ગયું. તો થિયેટરની ટિકિટો ખરીદવામાં, કેરિંગ ગ્રોસરીઝ ટુ ધ ક્લાસ કોમન સાઇટ. હવે કેરિંગ એટલે ઉચકવું અને ગ્રોસરીઝ કરિયાણું અને કાર સુધી ઉચકીને લાવવું. આ એક સામાન્ય દ્રશ્ય હતું. બટ સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ અમ્યુઝિંગ સર્વન્ટ. પણ આ વિચિત્ર હતો અને એક મૂંઝવી નાખે તેવું એમ્યુઝિંગ એમ્યુઝિંગ એટલે મનોરંજન આપનાર કે નોકર હતો અને વિચિત્ર પણ હતો. તો રામસિંગ 070 વોઝ થોરોલી એફિશિયન્ટ. રામસિંગ 070 જે હતો ને એક કાર્યક્ષમ રોબોટ હતો વિથ ટ્રીમેન્ડસ સ્પીડ. સ્પીડ બહુ જબરજસ્ત હતી મિત્રો. ટ્રીમેન્ડસ એટલે ભયંકર સ્પીડ એન્ડ એક્યુરેસી પણ ખૂબ હતી, ચપળતા પણ હતી મિત્રો, બરાબર, ફટોફટ કામ કરે અને ચપળતા પણ હોય અને કોઈ કામ ખોટું ખરાબ ના થાય. હી કલેક્ટેડ ધ ગ્રોસરીઝ ઇનટુ ધ શોપિંગ ટ્રોલી. હવે શું કરતું હતું? તમે કોઈ શોરૂમમાં મોકલ્યું હોય, બિગ બજાર કે ડીમાર્ટમાં, તો એ ગ્રોસરીઝ બધી શોપિંગ ટ્રોલી આવે જે આપણે લઈને ફરતા હોય ને ભાઈ મિત્રો, એ ટ્રોલીની અંદર બધું કરિયાણું મૂકતો. એન્ડ પોઝ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ. ઉભો રહે. kilograms of mangoes. અને પાછું કમાન્ડ આપે ભાઈ 2 કિલોગ્રામ કેરી જોઈએ, રાઈપ એન્ડ જ્યુસી. અને પાછું એમ પણ કહેવામાં આવે કે ભાઈ મારે પાકી જોઈએ. રાઈપ મીન્સ પાકી અને જ્યુસી એટલે રસદાર. એ પકડે એટલે આપણને ખબર પડે કે હા રસદાર છે. કમાન્ડેડ પ્રેમ ચોપડા ફ્રોમ અ ડિસ્ટન્સ. અને બહાર ઉભા પાછું, બરાબર, અંદર જવાનું નહીં શોરૂમમાં, બરાબર, એ બહાર ઉભા કંટ્રોલ કરી શકે છે. સીંગ હ્યુઝ પાઇલ ઓફ મેંગોઝ. હવે પાઇલ એટલે ઢગલો, પાઇલ એટલે મીન્સ ઢગલો કહેવાય. અને મેંગોઝનો મોટો મોટો ઢગલો જોઈને ઇન નો ટાઈમ રામસિંગ 017 had selected the best ones. અને થોડી જ વારમાં તો રામસિંગ 070 હતો, જે હતો આ રામસિંગ, એને સારામાં સારી કેરીઓ એને કલેક્ટ કરી લીધી. પે એટ ધ કેશ કાઉન્ટર. એને કેશ કાઉન્ટર ઉપર એને ચૂકવણી કરી મિત્રો. કેશ કાઉન્ટર ઉપર એના પૈસા ચૂકવ્યા. પ્રેમ ચોપડા સ્પોક ઇન્ટુ પ્રેમ ચોપડાએ કમાન્ડરની અંદર જે રિમોટ હતું ને એને કહ્યું કે હવે તું કેશ કાઉન્ટર ઉપર પૈસા ચૂકવી દે. હવે શું થાય છે જુઓ મિત્રો. રામસિંગ 017 ફોલોડ પ્રેમ ચોપડા લાઈક અ ફેથફુલ ડોગ. હવે આ જે યાદ રાખજો નાની નાની બાબતો. રામસિંગ જે હતો એ પ્રેમ ચોપડાને એક વફાદાર કૂતરાની જેમ એને ફોલો કરતો, એનું અનુસરવું. વેન હી સ્ટોપ એટ ગોપાલ જ્વેલર્સ. હવે બન્યું એવું કે રસ્તામાં એક દુકાન આવે છે જ્વેલર્સની, ગોપાલ જ્વેલર્સની દુકાન આવે છે, ત્યાં થોભી ગયો. અચાનક જ પેલા પ્રેમ ચોપડાને ઈરાદો બદલાઈ ગયો. એને કહ્યું થ્રુ ધ ગ્લાસ વિન્ડો હી સો જનરસ ઓર્નામેન્ટ્સ. અને કાચની જે ડિસ્પ્લે કહેવાય ને આપણે કાચ, દુકાનનો બહારનો ભાગ કાચનો હોય અને એની અંદર એને ગોલ્ડ ઓર્નામેન્ટ્સ જોયા મિત્રો, સોનાના ઘરેણા જોયા. જનરસ ડિસ્પ્લે, બરાબર, એની અંદર સોનાના ઘરેણા બધા મૂકેલા. ક્વિકલી પ્રેમ ચોપડા disappeared around the corner and spoke into the remote control. તરત જ ઝડપથી પ્રેમ ચોપડા ડિસઅપિયર થઈ ગયો, કોર્નર એક ખૂણામાં ડિસઅપિયર થઈ ગયો અને સ્પોક ઇન્ટુ ધ રિમોટ કંટ્રોલ. અને રિમોટ કંટ્રોલમાં બોલવા લાગ્યો. સોફ્ટલી એન્ડ ક્લિયરલી, એકદમ ધીમેથી અને સ્પષ્ટતાથી બોલવા લાગ્યો. પિક અપ અ નેકલેસ. અને પેલો પ્રેમ ચોપડા ડિસઅપિયર થઈ ગયો મિત્રો, ધ્યાન રાખજો, ઝડપથી. અને એક ખૂણા ઉપર જઈને ઉભો રહ્યો અને પાછું રિમોટ કંટ્રોલમાં આમ બોલે છે, બરાબર, એની પાસે રિમોટ કંટ્રોલ હતું અને રોબર્ટને કહે છે જા પેલી દુકાનમાં જા
અને પિકઅપ અ નેકલેસ, અને એક નેકલેસ તું લઈ લે એન્ડ હાઇડ, સંતાડી દે. નો નોઇઝ, કોઈ અવાજ ના કરતો. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, આ માહિતી કોઈને કહેવાનું નહીં કે છે. શું કહ્યું? કોઈને કહેતો નહીં. ટોપ સિક્રેટ કે છે. આ ટોપ સિક્રેટ છે. અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ. નહીંતર હું તારી સિસ્ટમની છે ને બધી ડિફ્યુઝ કરી દઈશ. એટલે મીન્સ કે એક પ્રકારની ધમકી આપી કે હું તારી આ સિસ્ટમને ડિફ્યુઝ કરી દઈશ, બંધ કરી દઈશ. હી થ્રીએટન, થ્રીએટન એટલે ધમકાવું. રામસિંગ 017 મૂવ્ડ ઇનસાઇડ ધ શોપ. હવે શું થાય છે જુઓ મિત્રો, ક્લોઝ ટુ ધ કાઉન્ટર, અને કાઉન્ટર આગળ જઈને ઉભો રહ્યો. હિઝ મેટાલિક પામ એક્સટેન્ડેડ ફોરવર્ડ સાયલેન્ટલી. જો તમને ખબર હશે, તમે કોઈ જ્વેલર્સની દુકાનમાં જાઓ તો ડિસ્પ્લે અંદરની બધા હાર ને બધું મૂકેલો, પણ આગળ તમને કાઉન્ટર નડી જાય, બરાબર? એટલે તમારો હાથ ત્યાં સુધી પહોંચે નહીં, બરાબર? તો હવે ત્યાં દુકાનદાર કોઈ કામમાં વ્યસ્ત હશે, ત્યારે આ જે રોબોટ હતો ને મિત્રો, એનો હાથ ગમે તેટલો લાંબો થઈ, હાઇડ્રોલિક જેવો હતો. આમ સિસ્ટમ પેલું જેસીબીમાં કેવું અંદરથી લાંબુ થાય, ક્રેન હોય, ક્રેન લાંબી થાય, એવી રીતે એનો હાથ પણ લાંબો થઈ શકતો હતો. હિઝ મેટાલિક પામ, એનો પામ, મેટાલિક પામ એટલે હાથ, અને એક્સટેન્ડ થવું, એક્સટેન્ડ વધવા લાગ્યો, ફોરવર્ડ સાયલેન્ટલી, અને ચૂપચાપ આગળ વધવા લાગ્યો. એન્ડ નેકલેસ વેન્ટ ઇનટુ ધ સ્ટોરેજ યુનિટ. હવે જો મિત્રો, એનો જે હાથનો જે ભાગ હતો ને, એની અંદર આમ પેલું શું કે વેક્યુમની જેમ ખેંચાઈ ગયો. એ ભાર સીધો પકડી સીધો સ્ટોરેજ યુનિટ હોય એના હાથમાં આવે, એ સ્ટોરેજ યુનિટમાં જતો રહ્યો. વિધાઉટ અ ક્લિક ઓર અ જિંગલ, જરા પણ ખનક અવાજ કર્યા વગર કે છે. નોબડી ટુક નોટિસ, કોઈએ એને ધ્યાનમાં પણ લીધું નહીં. ફ્રોમ expensive antiques to ornaments and precious stones, the shoplifting went on for some days without any trace of anxiety and recognition in the beginning. મિત્રો, ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક એટલે મૂલ્યવાન ચીજ વસ્તુઓ કહેવાય, બરાબર? ઘણા બધા લોકો એન્ટિક વસ્તુઓ, મૂર્તિ છે, બરાબર, કોઈ પથ્થરની બનાવેલી આઈટમ હોય, કોઈ લાકડાની બનાવેલી આઈટમ હોય, કોઈ મેટલની બનાવેલી આઈટમ, આ એક્સપેન્સિવ એન્ટિક હોય, બરાબર? તો મોંઘી વસ્તુઓથી માંડીને ઘરેણા સુધી, અને પ્રિસિયસ સ્ટોન્સ, મૂલ્યવાન પથ્થરો, જે આપણે ડાયમંડ તરીકે આપણા હાથમાં પણ પહેરતા હોય છે, મૂલ્યવાન સ્ટોન કહેવાય, બરાબર? ગ્રીન હોય, યલો હોય, વગેરે પ્રકારના, પિંક કલર હોય, તો પ્રિસિયસ સ્ટોન. આ બધી જ વસ્તુઓ એટલે મૂલ્યવાન વસ્તુઓથી ઘરેણા અને મૂલ્યવાન પથ્થરો સુધી, ધ શોપ લિફ્ટિંગ વેન્ટ ઓન ફોર સમ ડેઝ વિધાઉટ એની ટ્રેસ ઓફ એન્ઝાઇટી. શોપ લિફ્ટિંગ એટલે ઉઠાંતરી કહેવાય મિત્રો. જે હોય ને દુકાનમાંથી આપણે બધું વસ્તુઓ ઉઠાવી, વેન્ટ ઓન એટલે ચાલુ રહ્યું, ફોર સમ ડેઝ, દિવસો સુધી, વિધાઉટ એની ટ્રેસ ઓફ એન્ઝાઇટી, અને કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર કે છે, બરાબર? જરા, અને રેકગ્નિશન એટલે ખબર બી ન પડવી કેવું છે, કોઈ પણ પ્રકારની કોઈને ખબર પણ પડી નહીં, બરાબર? અને આવું કામ શરૂઆતમાં કામ વિધાઉટ ઇન ધ બિગિનિંગ એટલે શરૂઆતમાં કામ ચાલુ રહ્યું કે છે. બટ ધ કન્ફ્યુઝ રિએક્શન ઓફ શોપ ઓનર્સ ગ્રેજ્યુઅલી બીકેમ લાઉડર. પણ જે શોપ ઓનર્સ જે હતા મિત્રો, એ એમના જે કન્ફ્યુઝ જે રિએક્શન હતા ને, જે દુકાનદારો હતા, એ લોકોને ધીરે ધીરે એમને શક પડવા લાગ્યો મિત્રો, બરાબર? અને એક શક ધીરે ધીરે વધવા લાગ્યો. બીકેમ અ લાઉડર કે છે, લાઉડર એટલે વધવું, અને કન્ફ્યુઝ થવું એટલે મૂંઝવણ. ભાઈ મેં કાલે અહીંયા આ જગ્યાએ વસ્તુ હતી, આજે છે નહીં, અને રાત્રે હિસાબ કર્યો તો ભાઈ એનું ટોટલ મળ્યું નહીં, ભાઈ આ વસ્તુ ના મળી, બરાબર? તો આ બધું એમનું જે પ્રતિક્રિયાઓ વધવા લાગી કે છે. અનઅવેર, પ્રેમ ચોપડા વેન્ટ ઓન વિથ ધીસ સોફ્ટ લિફ્ટિંગ. હવે પ્રેમ ચોપડાને આની જરા પણ ખબર પડી નહીં કે છે. પ્રેમ ચોપડા વેન્ટ ઓન વિથ ધીસ સોફ્ટ લિફ્ટિંગ, બરાબર? until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes. જો અનઅવેર એટલે બેખબર, જે પ્રેમ ચોપડા હતો એની જે કામ સોફ્ટ લિફ્ટિંગ એટલે જે ચોરી કરવાનું જે કામ હતું ને, મુક્તપણે એ ચાલુ રાખ્યું. એક વખત એવું બન્યું કે એક ફળ વેચવા વાળો હતો, લારી પર ફળ વેચતો હતો, અને એ
અફઘાની ગ્રેપ્સ કહેવાય. મીન્સ મિત્રો અફઘાનિસ્તાનથી આવે એ દ્રાક્ષ વેચતો હતો. મૂલ્યવાન, એક્સપેન્સિવ એટલે મૂલ્યવાન કહેવાય મિત્રો. અને એ ગ્રાસ હતું એ ડિસઅપિયરિંગ થયું ગયું, અદ્રશ્ય ઇનસાઇડ ધ મેટાલિક બ્લુ રોબર્ટ. રોબર્ટ લારી જોડે ઉભો રહ્યો, આવીને સીધો જેને દ્રાક્ષનું આખું આખું ઝુમખું એને અદ્રશ્ય કરી નાખ્યું. આ એનાથી નજર પડી ગઈ અને આની વાત આખા બજારમાં ખબર પડી ગઈ. જે ફ્રૂટ વેન્ડર હતો ને મિત્રો, એણે બધાને કહી દીધું કે એક રોબર્ટ આવે છે, એનાથી ધ્યાનથી ચેતતા રહેજો ભાઈ, એમ કરીને એને કહી દીધું. The incident was related all over, and no sooner had they heard than some shopkeepers recalled the presence of a metallic blue robot in their shop, for their valuables were missing. હવે આ ઇન્સિડન્ટ હતો, એની ઘટના જે બની, ઇન્સિડન્ટ એટલે ઘટના, એ ઘટના ચારે તરફ ફેલાઈ ગઈ અને થોડી જ વારમાં નો સોનર હેડ દે હર્ડ ધેન, અને આ સાંભળી, જેવી આ ઘટના સાંભળી કે એક રોબોટે દ્રાક્ષનું ઝુમકું સમતાડી દીધું, બરાબર, તો એ વસ્તુ દુકાનદારો જે હતા, સમ શોપકીપર્સ જે હતા, રિકોલ્ડ એટલે યાદ કરવા લાગ્યા the presence of a metallic blue robot in their shop. એમની દુકાનમાં એમની જે દુકાન હતી એની અંદર આ રોબોટ મેટાલિક કલરનો જે બ્લુ કલરનો રોબોટની હાજરી યાદ આવવા લાગી. રિકોલ્ડ એટલે યાદ કરવું, તાજું થવું કે હા એક રોબોટ આપણા ત્યાં આવતો હતો. બિફોર ધેર વેલ્યુએબલ્સ વેર મિસિંગ. વેલ્યુએબલ એટલે મૂલ્યવાન, એમની ચીજો જ્યારે મિસિંગ થતી હતી, બરાબર, એની ખબર પડવા લાગી. This information reached the police headquarters in no time. મિત્રો આ જે માહિતી હતી ને, હવે ક્યાં પહોંચી? છેક પોલીસ હેડક્વાર્ટર પર પહોંચી. આ માહિતી પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી. હવે શું થાય છે મિત્રો, જુઓ. One day, Prem Chopra guided Ramsingh 017 to Jewelry Brothers for lifting precious gems. એક દિવસ એવું થયું કે હવે પ્રેમ ચોપડાને તો ખબર જ નથી મિત્રો, હજુ તો એ ચોરી કરવાનું કામ ચાલુ જ રાખ્યું છે. તો પ્રેમ ચોપડાએ રામસિંહને ઝવેરી બ્રધર્સની અંદર પાછું પ્રિસિયસ જેમ્સ, મૂલ્યવાન રત્નો ચોરવા માટેનું સૂચન કર્યું. બીજો એક દુકાન હતી, પહેલી જે દુકાન હતી એ ગોપાલ જ્વેલર્સ હતું. અહીંયા ઝવેરી બ્રધર્સમાં પાછો એ રોબર્ટને મોકલે છે મૂલ્યવાન રત્નો ચોરવા માટે. ધ પોલીસ વોઝ વેઇટિંગ ઇન રેડીનેસ. અને પોલીસ જે હતી ને ચારે બાજુ ગોઠવાયેલી હતી. રેડીનેસ એટલે તત્પર, ચોકન્ની હતી. એન્ડ ધ કમ્પ્યુટરાઇઝ કેપેબલ ઓફ સેકન્ડ રેકોર્ડિંગ. અને કમ્પ્યુટરાઇઝ કેમેરાઝ હતા મિત્રો, એક એક ક્ષણનું જે એનું રેકોર્ડિંગ કરે એવા જે કેમેરા હતા, એક એક ક્ષણનું અહીંયા રેકોર્ડિંગ કરવા માટે તૈયાર હતા. ક્લિક હિમ ઇન ધ એક્ટ. અને એનું આ કૃત્યને ક્લિક કરવા લાગ્યા. રામસિંહ રોબર્ટ વોઝ કોચ. બરાબર, આ જે રત્નો ચોરતો હતો ને એ પકડાઈ ગયો. રામસિંહ રોબર્ટને ઝવેરી બ્રધર્સની દુકાનમાં રત્નો ચોરતો પકડાઈ ગયો. બટ પ્રેમ ચોપડા ફ્લેડ. પણ જેવી ખબર પડી કે આ ચોરી ગઈ, તો પેલો પ્રેમ ચોપડા હતો ત્યાંથી નાસી ગયો, ફ્લેડ. તો એઝ સોન એઝ હી સો, જેવો એને ખબર પડી, થ્રુ ધ બાયનોક્યુલર્સ નોટિંગ ડાઉન રામસિંગ્સ લાયસન્સ નંબર. હવે બાયનોક્યુલર્સ દ્વારા દૂર પેલા જે બે વ્યક્તિ પોલીસ વાળા જે હતા, એ બાયનોક્યુલર આવે, નાનો કાચ આવે, બિલોડી કાચ આપણે કહીએ ને, એકદમ અક્ષરો મોટા થઈ જાય. તો રામસિંગ જે ના લાયસન્સ નંબરને પ્રિન્ટેડ જે કરેલું હતું, એનું મેટાલિક નહીં કહેવાય, એની ગરદન ઉપર એક એનો નંબર હોય. બરાબર, તમે કાર ખરીદો, બાઇક ખરીદો તો પણ એક એનો નંબર એના સાઈડ પર છાપેલો હોય છે. એ નંબર જોવા લાગ્યા. પ્રેમ ચોપડા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ. હવે પ્રેમ ચોપડાને તેના ઘરમાંથી એરેસ્ટ કરવામાં આવ્યો. એઝ ધ ઓનર ઓફ રામસિંહ 17 ધ થીફ. કેમ પ્રેમ ચોપડાને એરેસ્ટ કરવામાં આવ્યો? કારણ કે એ માલિક હતો રામસિંહનો, બરાબર, એટલે જે રામસિંહ હતો એ ચોર થઈ ગયો હતો, સાબિત થયો હતો, એટલે એને પ્રેમ ચોપડાને એરેસ્ટ કરવામાં આવ્યો. પણ જો પ્રેમ ચોપડા હવે કેવી દલીલો કરે છે, બરાબર.